વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર એક હૃદય વિદારી કરનારી અકસ્માત સર્જાયો. બિલ્ડર જીતુ પટેલની ઇનોવા કારના પૈડા 5 મહિનાની માસૂમ બાળકી પર ફરી વળતા બાળકીનું કરુણ મોત થયું. માતા પિતાની આંખો સામે જ તેમની લાડકી દીકરી અનન્યાનો જીવ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બાળકી સાઇટના ગેટ પાસે ગોદડી પર સૂતી હતી. તે દરમિયાન આ અકસ્માત બન્યો હતો. કારના પૈડા ફરી વળતા બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ લોહીલુહાણ થઈ હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ અનન્યાને મૃત જાહેર કરી હતી. ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં. ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે. અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ. ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે. દીકરી શું કરતી હતી? જરા ગાડી ક્યાંથી લઈને આવ્યો? દીકરી શું કરતી હતી? હા, એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી. એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું. સ્ટીરિંગ પર કાબુ ગુમાવી દીધો કે આટલું બધું સ્પીડમાં ગાડી હતી? એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું. યસ, બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલાવી રહ્યા હતા. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.